हेलो नमस्कार विद्यार्थी मित्रों, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2026 ધોરણ 7 અને વિષય છે સંસ્કૃત। તો મિત્રો, પ્રશ્ન બેંક આધારિત સંસ્કૃતના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે। તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે આપેલા શબ્દોનું અનુલેખન કરો। અહીંયા કોઈ પણ 4 શબ્દોનું આપણે અનુલેખન કરવાનું છે, એટલે કે આપેલા જે શબ્દ છે એ જ મુજબના શબ્દો તમારે લખવાના છે। અહીંયા તમે જોઈ શકો છો, પહેલો છે આસંદઃ, બીજો સ્યુતઃ, ત્રીજો તક્રમ, ચોથો પર્યકઃ, પાંચમો વ્યજનમ અને છઠ્ઠો કૃષકઃ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે આપેલા વાક્યોનું અનુલેખન કરો। કોઈ પણ 6 વાક્યોનું આપણે અનુલેખન કરવાનું છે, એટલે વાક્ય જોઈને લખવાના છે। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે પઢામી સંસ્કૃતમ નિત્યમ, બીજું એસહ કંદુકઃ અસ્તિ, ત્રીજું એસહ દંડદીપ અસ્તિ, ચોથું બાલિકા દુગ્ધમ પીબતી, પાંચમું છે કે કૃષક ગોષ્ઠમ ગચ્છતિ, છઠ્ઠું છે કે બાલિકા ગૃહકાર્ય કરોતિ, સાતમું છે કે છાત્ર ક્રીડાંગણે ક્રીડતિ, આઠમું છે કે મયુર વૃક્ષે ઉપવિશતિ। તો આ જે વાક્ય છે એ વાક્ય તમારે જોઈને લખવાના હોય છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે ગદ્યખંડ વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 5 ગુણનું છે। એમાં તમે જોઈ શકો છો કે ભાઈ પક્ષી વનમ ગચ્છતિ, વૃક્ષે ઉપવિશતિ ચ, વૃક્ષસ્ય અધઃ વૈદ્યર્ષિ વાગ્ભટ અસ્તિ, પક્ષી પુનઃ પુનઃ વદતિ કોરુક કોરુક ઇતિ વાગ્ભટઃ શૃણોતિ। તો એ આધારિત પ્રશ્ન પહેલો છે કે પક્ષી કુત્ર ગચ્છતિ, તો પક્ષી વનમ ગચ્છતિ। બીજો છે પક્ષી કુત્ર ઉપવિશતિ, તો પક્ષી વૃક્ષે ઉપવિશતિ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે વૃક્ષસ્ય અધઃ કઃ અસ્તિ, તો વૃક્ષસ્ય અધઃ ઋષિ વાગ્ભટ અસ્તિ। ચોથું છે પક્ષી પુનઃ પુનઃ કી વદતિ, તો પક્ષી પુનઃ પુનઃ કોરુક કોરુક ઇતિ વદતિ। પાંચમું અસ્મિન્ન પરિચ્છેદે ઋષિ કઃ, તો અસ્મિન પરિચ્છેદે ઋષિ વાગ્ભટ અસ્તિ। પ્રશ્ન 4 કે આપેલી કાવ્ય પંક્તિ પરથી પ્રશ્નોના ઉત્તર લખો। તો કાવ્ય પંક્તિ તમે જોઈ શકો છો કે મેઘો વર્ષતિ, પ્રવહતિ નિરમ, તુષ્યતિ કૃષક, ગચ્છતિ ગોષ્ઠમ। પહેલો પ્રશ્ન છે કે મેઘ કી કરોતિ, તો જવાબ આવશે મેઘ વર્ષતિ। બીજો પ્રશ્ન કે મેઘ વર્ષતિ તદા કી પ્રવહતિ, તો મેઘ વર્ષતિ તદા નીરઃ પ્રવહતિ। પ્રશ્ન 3 મેઘ વર્ષતિ તદા કઃ તુષ્યતિ, તો મેઘ વર્ષતિ તદા કૃષક તુષ્યતિ। ચોથું છે કે સંતુષ્ટ કૃષક કુત્ર ગચ્છતિ, તો સંતુષ્ટ કૃષક ગોષ્ઠમ ગચ્છતિ। પાંચમો પ્રશ્ન કે ખેડૂત માટેનો સંસ્કૃત શબ્દ કયો છે, તો ખેડૂત માટેનો સંસ્કૃત શબ્દ કૃષક છે। પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો પ્રશ્ન કે આ ખુરશી છે એના માટે યોગ્ય સંસ્કૃત વાક્ય કયું છે, તો એસહ આસંદઃ, એ એનો જવાબ સાચો છે। બીજું આ કમ્પ્યુટર છે એ માટે યોગ્ય વાક્ય કયું છે, તો એતત સંગણકમ, એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર બને છે।
ત્રીજો પ્રશ્ન કે તે બસ છે એ માટે યોગ્ય વાક્ય કયું છે? તો તત લોકયાનમ એ આપણો સાચો ઉત્તર બનશે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે પક્ષી દ્વારે દ્વારે ભટકે છે, તો પક્ષી દ્વારમ દ્વારમ અટતી. પાંચમું છે કે ઋતુ અનુસાર ભોજન કરનારને શું કહેવાય? તો એ આવશે ઋતભુક. ત્યારબાદ પ્રશ્ન 6 કે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો, તો કોલમ એ ને કોલમ બી સાથે જોડવાના છે. પહેલું છે કે ભાઈ વાદળ વરસે છે, તો જવાબ આવશે મેઘો વર્ષતી. બીજું પાણી વહે છે. બીજા નંબર પર છે પાણી વહે છે, તો એ જવાબ આવશે નીર પ્રવહતી. ત્યારબાદ ખેડૂત સંતુષ્ટ થાય છે, તો તુષ્યતિ કૃષક આવશે. પશુઓ વાડામાં જાય છે, તો એ આવશે ગોષ્ઠમ ગચ્છતિ. બળદને લઈ જાય છે, તો વૃષભ નયતિ થશે. પ્રશ્ન નંબર 7 કે નીચેના ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં આપણે લખવાના છે કે ભાઈ આ ઘોડો છે, તો એસહ અશ્વ અસ્તિ. બીજું તે બારી છે, તો તત વાતાયાનમ અસ્તિ. ત્રીજું છે કે ભાઈ પક્ષી દ્વારે દ્વારે ભટકે છે, તો પક્ષી દ્વારમ દ્વારમ અટતી થશે. ચોથું કે કોણ નિરોગી છે, તો કહ નિરોગ અસ્તિ. પાંચમું શિયાળ વનમાં જાય છે, તો શૃંગાલહ વનમ ગચ્છતિ, એ પ્રમાણે થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 કે ચિત્ર જોઈને યોગ્ય વિકલ્પ પર ગોળો કરવાનો છે અથવા ગોળો કરવાનો છે. તો અહીંયા પહેલું જે ચિત્ર છે ભાઈ ટેબલ આપેલું છે અને સંસ્કૃતમાં ઉત્પીઠિકા તરીકે ઓળખવામાં આવશે. બીજું અહીંયા તાળું છે, તો એને સંસ્કૃતમાં તાલહ કહેવાય. અહીંયા ટોર્ચ એટલે કે બેટરી આપેલી છે અને સંસ્કૃતમાં કરદીપહ કહેવાય. અહીંયા માપપટ્ટી છે, તેને આપણે સંસ્કૃતમાં માપિકા તરીકે ઓળખીશું. અહીંયા જે બોલ પેન આપેલી છે, તો એ બોલ પેનને આપણે સંસ્કૃતની અંદર લેખની તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ભાઈ પર્વતનું જે ચિત્ર આપેલું છે, તો એને આપણે પર્વતઃ કહીશું. અહીંયા સ્વિચ છે, તો એને આપણે પિંજહ તરીકે ઓળખીશું. અને અહીંયા ચમચી છે, તેને આપણે ચમશહ તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય સંસ્કૃત ત્રિમાસિક કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.